હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની સી અને ડી વિંગના ફ્લેટોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફ્લેટના એસીમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આસપાસના અન્ય ફ્લેટોમાં પણ પ્રસરી ગઈ હતી। આગ લાગ્યા બાદ હજુ સુધીની માહિતી અનુસાર આત્રેય ઓર્ચિડ સોસાયટીના વિવિધ ફ્લેટમાંથી કુલ 27 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની શક્યતા હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ દરેક ફ્લેટમાં તપાસ શરૂ કરી છે। આ ઘટના ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક સર્જાતા આશરે 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। આગ લાગેલી બિલ્ડિંગ ઇન્દિરા સર્કલની બાજુમાં જ આવેલ છે। ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 27 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સની 5 ટીમો પણ હાજર રહી અને 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હોવાનું જણાઈ રહ્યું છે। હાલ માટે આટલું જ। મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો કૃપા કરીને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો જેથી તમને આવા સમાચારની તરત માહિતી મળતી રહે।